મહત્વપૂર્ણ સમાચાર હવામાનને લઈને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સમુદ્રી ઊંચાઈથી 0.9 કિલોમીટરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ઉત્તર ગુજરાત, કચ્છ અને આસપાસના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં અત્યારે પલટો દેખાઈ રહ્યો છે। બપોર બાદ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં પણ મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો, જેના પગલે ઘઉં, વરિયાળી, જીરું સહિતના રવિ પાકને નુકસાનની ભીતિ છે। જોકે શિયાળાના વિદાયના ટાણે ઘઉંનો પાક ખેતરમાં તૈયારને ઊભો થયો છે, ત્યારે ભારે પવન ફૂંકાતા પાક જમીનદોસ્ત થઈ ગયો। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં જે સમુદ્રની ઊંચાઈથી 0.9 કિલોમીટરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર દેખાઈ, જ્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ગઈકાલે બપોરના સમયે રાજ્યભરમાં સ્થિતિ એવી સર્જાઈ હતી કે ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવા માંડી હતી। કમોસમી વરસાદથી રવિ પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે। ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે। ગઈકાલે બપોર બાદ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। આ વરસાદને કારણે ઘઉં, વરિયાળી, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણ બાદ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો। ઘઉં, જુવાર જેના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદના કારણે વીજપોલ, વૃક્ષો, હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની અને વીજળી પણ ગુલ થઈ ગઈ।